નાનકડા એવા ગામમાં રાતના અંધારામાં સ્ટ્રીટ લાઇટના ઝાંખા પ્રકાશમાં કશુંક શોધી રહી હતી. વાકી બળીને એ નીચે કશુંક શોધવાનો પ્રયત્ન કરે, પણ એને જડતું નહોતું. અને ત્યાંથી પસાર થતા 2-3 ગ્રામવાસીઓએ આ જોયું અને એમ થયું કે આ માજીનું કશુંક ખોવાઈ ગયું છે, અમારે મદદ કરવી જોઈએ. એટલે એ પણ શોધાવા લાગ્યા અને પૂછ્યું કે માજી શું ખોવાયું છે, શું શોધો છો? એટલે માજીએ કીધું કે મારી સોય પડી ગઈ છે, સોય શોધું છું. ધીરે ધીરે બીજા 3 લોકો જોડાયા. 10-15 લોકો એ સોયને શોધવામાં લાગી ગયા. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ પછી એક ડાહ્યા માણસે કીધું કે નહીં નહીં માજી, આ શેરી ખૂબ મોટી છે અને સોય તો સાવ ઝીણી હોય, એમ નહીં જડે. જ્યાં સુધી તમે અમને એ નહીં કહો કે એક્ઝેક્ટલી સોય ક્યાં પડી છે, ત્યાં સુધી અમે નહીં શોધી શકીએ. ત્યારે માજીએ કીધું કે હું તમને એક્ઝેક્ટલી કહું ને તો સોય મારા ઘરમાં પડી છે. એટલે લોકો અકળાયા કે તો પછી અહીંયા શું કામ શોધો છો? એટલે માજીએ કીધું કે પણ અજવાળું તો અહીંયા છે ને, ઘરમાં તો અંધારું છે. એટલે આ જળાહળા રોશની અને આપ સૌની હાજરીમાં જ્યારે હું મને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું ત્યારે મને એક્ઝેક્ટલી રાબિયા જેવી ફિલિંગ આવી રહી છે. કારણ કે હું જાણું છું કે ખોવાયેલી જાત ક્યારેય અજવાળામાં નથી જડતી. એ નિષ્ફળતા, નિરાશા, રિજેક્શન અને હાર્ટબ્રેકના અંધારામાં જ જડે છે. મારો સ્વ અનુભવ છે. ઝેન બુદ્ધિઝમમાં એક બહુ સરસ કહેવત છે કે જે વ્યક્તિ કશુંક શોધી રહ્યાનો દાવો કરે છે, જે કશુંક શોધવાની પ્રક્રિયામાં છે, એના પર ભરોસો કરજો, કારણ કે એ વ્યક્તિ સાચું બોલી રહી છે. પણ જે વ્યક્તિ કશુંક જડી ગયાનો દાવો કરે છે એ ખોટું બોલી રહી છે, જુઠ્ઠું બોલી રહી છે. કારણ કે એ જાત હોય કે જીવતર, જેમને ખરેખર કશુંક દુર્લભ અને અમૂલ્ય જડી જાય છે, એ જડી ગયાની જાહેરાત નથી કરતા. એ ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી જાય છે. રવિવાર જેવી રજાના નિરાંતના દિવસે અજંપો લઈને કશુંક કહેવાની, કશુંક સાંભળવાની, કશુંક સમજવાની કોશિશ, પ્રક્રિયા જ એ વાતની સાબિતી છે કે આપણું કશુંક ખોવાયું છે. એ પ્રવચન હોય કે પુસ્તકો, જ્ઞાનનો ઝાંખો પ્રકાશ લઈને કશાકની શોધમાં એ લોકોએ જ નીકળવું પડે છે જેમનું કશુંક ખોવાયું હોય છે. કારણ કે અંધારામાં ફક્ત 2 જ પ્રકારના લોકો બેઠેલા હોય છે. એક તેઓ જેમને બધું જડી ગયું હોય છે, અને બીજા તેઓ જેમને ખબર જ નથી હોતી કે એમનું કશુંક ખોવાયું છે. અને આપણે એ 2 અવસ્થાની વચ્ચે આવીએ છીએ, એટલે આજે અહીંયા છીએ. હું મને શોધું છું. આમ તો વિષય નથી, એક મથામણ છે, અવિરત ચાલતી, છેલ્લા શ્વાસ સુધી ચાલતી મથામણ છે. ફરિયાદ નથી, કબૂલાત છે. કારણ કે આ એક જ એવી ઘટના છે કે જે લાપતા થયાની ફરિયાદ આપણે કોઈને કરી નથી શકતા. એવું કોઈ પોલીસ સ્ટેશન નથી જ્યાં આપણે જાત ખોવાયાની FIR નોંધાવી શકીએ. તો આજે જ્યારે 41 વર્ષ પછી જીવનના મારે જો આ વિશે વાત કરવાની હોય તો આ વાતને હું 2 ભાગમાં વિભાજિત કરીશ. એક એવી જાત જે મને સાવ અનાયાસે અને આકસ્મિક રીતે જડી ગઈ છે, અને જે જાત જડી ગઈ એટલે હું તમારી સામે ઊભો છું. અને બીજી એ જાત જે હજુ શોધવાની બાકી છે. પણ મારે સૌથી પહેલા તમને એ જાતની વાત કરવી છે જે મેં ક્યારેય શોધેલી નથી અને છતાંય મને જડેલી છે. ત્યારે મને રિયલાઇઝ થયું કે એવું ઘણું બધું હોય છે જે આપણે સતત શોધ્યા કરીએ છીએ અને છતાં આપણને જડતું નથી. એની સામે એવું પણ ઘણું બધું હોય છે જે ક્યારેય શોધવાનો આપણે પ્રયત્ન નથી કર્યો હોતો અને છતાં આપણને જડી જાય છે. એ જાત લઈને આજે હું તમારી સામે ઊભો છું, કારણ કે જો એ જાત મને જડી ન હોત તો આજે હું અહીંયા ન હોત. એક
એવો બ્રાઇટ વિદ્યાર્થી જેને ક્યારેય 95થી ઓછા પર્સન્ટેજ નથી આવ્યા. આ વાત હું પૂરી સભાનતા અને જવાબદારી સાથે કહું છું કે વધુ પડતી ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ક્યારેક એક વિદ્યાર્થીનું જીવન બરબાદ કરી નાખે છે. કારણ કે એ પોતાના બ્રાઇટ એકેડેમિક કેરિયર સિવાય બીજું કશું વિચારી જ નથી શકતો. અને હું એનો જીવતો જાગતું ઉદાહરણ છું. કારણ કે જે એવરેજ સ્ટુડન્ટ હોય એને ખબર છે કે જીવનના ઘણા બધા પાસા છે, પણ જેના માટે એનું એકેડેમિક કેરિયર જ સર્વસ્વ છે, એને ખબર નથી હોતી કે રમતગમતનું પણ મહત્વ છે, કલા, સાહિત્ય, નાટકોનું પણ મહત્વ છે, મ્યુઝિકનું પણ મહત્વ છે. તો એવું નહોતું કે હું એક્સપોઝ નહોતો થયો. એક ટિપિકલ નાગર કુટુંબમાં જન્મ હોવાથી કલા સાહિત્યનું વાતાવરણ હતું. મારા પપ્પા થિયેટર્સ કરતા, ખૂબ નાટકો કર્યા પપ્પાએ. મને પણ નાટકોનો શોખ. આજની તારીખે મને નાટકો જોવા ગમે. પપ્પા ક્રિકેટ રમતા એટલે ક્રિકેટનો શોખ. જયરાજ અંકલ છે અહીંયા, મારા કાકા અહીંયા છે, મારી કઝિન સિસ્ટર્સ, ગરબા, સંગીત. તો એ વાતાવરણમાં રહેવા છતાં પણ મારા માટે એકમાત્ર ધ્યેય મારું એકેડેમિક કેરિયર હતું, કારણ કે મારે ડૉક્ટર બનવું હતું. એન્ડ આઈ વોઝ સો બ્લાઇન્ડેડ બાય દેટ વિઝન. હું એવા ભ્રમમાં હતો કે જો સમાજમાં મારે મારી ઓળખ પ્રસ્થાપિત કરવી હશે, આદર મેળવવો હશે, તો મારે ડૉક્ટર બનવું પડશે. એન્ડ આઈ વોઝ ફાઇન વિથ દેટ. 10મા ધોરણમાં સેન્ટરમાં રેન્ક હતો, બોર્ડમાં પણ હતો, પણ મારા માટે જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય, એકમાત્ર ઓળખ ડૉક્ટર બનવાની હતી. MBBS પછી મને MS-માં એડમિશન મળ્યું. સો આઈ વોન્ટેડ ટુ બી અ સર્જન. 5 વર્ષ પછી મેં સર્જરીમાં એડમિશન લીધું ભાવનગર મેડિકલ કોલેજ, અને 3 વર્ષ મેં સર્જરીમાં રેસિડન્સી કરી. લગભગ 8 વર્ષ, 8.5 વર્ષ પછી હું જ્યારે સર્જન થયો ત્યારે મને મારી જ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની જોબ મળી ગઈ, સિક્યોર ગવર્મેન્ટ જોબ. એન્ડ આઈ વોઝ હેપી એટ દેટ ટાઈમ. પણ 6 મહિના પછી મને એવું લાગ્યું કે નહીં, હજી કંઈક ખૂટે છે, મારી અંદર કંઈક ખાલીપો છે. સંતુષ્ટ નથી હું આ અવસ્થાથી. એટલે મને થયું કે મારે હવે આગળ જવું છે, મારે યુરોલોજિસ્ટ બનવું છે. ત્યારે એવું હતું કે યુરોલોજિસ્ટ બનવા માટે તમારે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે, જેને CET-SS કહેવાય, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફોર સુપર સ્પેશિયાલિટી. સો આઈ વોન્ટેડ ટુ બીકમ અ સુપર સ્પેશિયાલિસ્ટ. કેવી મજા આવે કહેવાની, સુપર સ્પેશિયાલિસ્ટ છું. તો મેં એક્ઝામ આપી, અને મેં હમણાં જ કીધું એમ કે સરસ્વતી માતાની કૃપાથી ક્યારેય વિદ્યામાં મને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. હું આખા મુંબઈ સેન્ટરમાં સેકન્ડ હતો કોમન એન્ટ્રન્સમાં. મેં પણ આવી તાળીઓ પાડેલી. પણ ત્યારે મને ખબર નહોતી કે માત્ર રેન્ક મેળવવાથી કશું નથી થતું. તો જે દિવસે મારું રિઝલ્ટ આવ્યું CET-SSનું, આઈ વોઝ શ્યોર કે મને કોઈ મોટી હોસ્પિટલમાં ફેલોશિપ મળી જશે. પેલું મુન્નાભાઈમાં કહે છે ને, લીલાવતી આર લઉં, એ રીતે મને એમ હતું કે જસલોક અને લીલાવતી. તો જસલોકમાં યુરોની 2 સીટ હતી અને લીલાવતીમાં 1 સીટ હતી. તો મને થયું કે હું મુંબઈમાં સેકન્ડ છું અને 3 સીટ તો 2 પ્રાઇમ હોસ્પિટલમાં છે, તો ડેફિનેટલી મને નહીં આપે તો કોને એડમિશન આપશે. તો આ બાબત પર મેં એપીશિપમાંથી બીજા દિવસે રિઝાઇન આપી દીધું, અને મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને હું એ રિઝિગ્નેશન લેટર આપીને આવ્યો અને કહીને આવ્યો કે હવે હું ભાવનગર પાછો ફરીશ તો યુરોલોજિસ્ટ બનીને આવીશ. મને ખબર નહોતી કે આગળનો રસ્તો બહુ સંઘર્ષવાળો છે. જે દિવસે અમારા ઇન્ટરવ્યૂ હતા, પહેલાં જસલોકમાં 2 સીટ હતી, અને ત્યાં મને ખબર પડી કે ખાલી મેરિટ પર નથી, આ લોકો 10 માર્ક એપ્ટિટ્યૂડ ટેસ્ટના પણ ગણે છે જ્યાં એ લોકો ઇન્ટરવ્યૂ લે. અને એ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મને ખબર પડી કે 2 સીટમાં મારું સિલેક્શન નથી, બીજા કોઈ 2 કેન્ડિડેટને સિલેક્ટ કરવામાં આવેલા. એન્ડ મેં મારી વાઈફને કીધું કે તો આપણે ચાલ લીલાવતી જઈએ, કારણ કે સેમ ડે ઇન્ટરવ્યૂ હતા. તો અમે બપોરે લીલાવતીમાં પહોંચ્યા, ઇન્ટરવ્યૂ આપ્યો, અને અમે એની કેન્ટીનમાં હું ને મારી વાઈફ બેઠા હતા. તો અમારી એક્ઝેક્ટ બાજુમાં
મંદિરા બેદી અને મનોજ વાજપેયી કોફી પી રહ્યા હતા. મેં મારી વાઈફને કીધું, બોસ, આઈ એમ ગોઈંગ ટુ ટ્રીટ સેલેબ્સ. મને લીલાવતીમાં પણ ન મળ્યું. આઈ વોઝ સો ડિસઅપોઇન્ટેડ. અને ત્યારે મને ખબર નથી પડતી કે હવે શું કરવું. ભાવનગર પાછા જવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. વટથી કહીને આવ્યા હતા કે હવે હું ભાવનગર પાછો ફરીશ તો યુરોલોજીસ્ટ બનીને હવે કયા મોઢે ભાવનગર પાછા ફરવું. તો મારી વાઈફે એક ન્યૂઝપેપરમાં જોયું કે એક પૂનામાં એક હોસ્પિટલ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં એક સીટ એ લોકો બતાવી રહ્યા છે. અહીંયા સુધી આવ્યા છે તો પુણે જઈએ આપણે. અમે પુણે ગયા. નેક્સ્ટ ડે એ પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજીમાં ઇન્ટરવ્યૂ આપ્યો એન્ડ ઇમિડિયેટલી આઈ ગોટ સિલેક્ટેડ. ફાઇનલી મને હાશકારો થયો. મને થયું કે ચલો હવે તો હું યુરોલોજીસ્ટ બનીને જ પાછો જઈશ. નેક્સ્ટ ડેથી મારી ટ્રેનિંગ શરૂ થઈ યુરોલોજીની. અને યુઝ્યુઅલી એવું હોય છે કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દિલ્હી છે, એ લોકોની જે એક્રેડિટેડ હોસ્પિટલ્સ હોય છે એમાં આ બધા કોર્સીસ ચાલતા હોય છે. અને યુઝ્યુઅલી કોઈ નવો વિદ્યાર્થી એનરોલ થાય એના 3 મહિનામાં એને એક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે. તો મારે આ ફર્સ્ટ યર ટ્રેનિંગના 3 મહિના 6 મહિના થઈ ગયા ત્યાં સુધી મારો રજિસ્ટ્રેશન નંબર ના આવ્યો. અને ફર્સ્ટ યરની ટ્રેનિંગમાં એટલું બધું કામ હોય કે આવી બધી બાબતો યાદ પણ ના રહે. 9 મહિના થયા પછી મને મારા પપ્પા, મારા મમ્મી, મારા કુટુંબના સભ્યો મને કહેવા લાગે કે તું રજિસ્ટ્રેશન નંબર માટે પૂછતો ખરો. મને મારા સિનિયરે કીધું કે આને થોડું ગંભીરતાથી લેવું જોઈએ. એટલે મેં ત્યાંના અમારા જે જોડી હતા એમને વાત કરી તો કે આવી જશે, પ્રોસેસ ચાલુ છે. બીજા 6 મહિના નીકળી ગયા, રજિસ્ટ્રેશન નંબર હજી ના આવ્યો. 1 વર્ષ ને લગભગ 3 મહિના પછી જ્યારે મારી અકળામણ, અજંપો વધવા લાગ્યો ત્યારે એક દિવસ મારાથી ન રહેવાયું અને મેં બહુ રૂડલી એડમિન જોડે વાત કરી કે તમે મને સાચું કહો કે શું છે. અને ત્યારે એમણે મને કીધું કે નિમિતભાઈ, પ્રોબ્લેમ એવો છે કે આપણું હોસ્પિટલનું એક્રેડિટેશન સમાપ્ત થઈ ગયું છે અને રિન્યુઅલ માટેનું ઇન્સ્પેક્શન એ લોકો ના પાડે છે. એટલે મેં કીધું મારે શું કરવાનું? તો કે અત્યારે અમને ખબર નથી. અને એ હાર્ટબ્રેક, કદાચ ગર્લફ્રેન્ડનું હાર્ટબ્રેક તો હજી સહન થાય, પણ જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, શિક્ષણ સમિતિ તમને રિજેક્ટ કરે ત્યારે એ હજી દુખે છે. મેં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનમાં ફોન કર્યો બીજા દિવસે અને મને એવો જવાબ મળ્યો કે સાહેબ, આપણે આપણા બાળકનું એડમિશન કરાવીએ ને સ્કૂલમાં તો એ સરકાર માન્ય છે કે નહીં ચેક કરાવી લઈએ. તમે આમનામ એડમિશન કઈ રીતે લઈ લીધું? અને ત્યારે મને ખબર પડી કે હું આટલું બધું શું કામ ભણ્યો, શું અર્થ છે આ ભણતરનો. ફાઇનલી મેં વિધિવત કાગળ લખ્યો, આ સમસ્યા રજૂ કરતો. અને કારણ કે 1.5 વર્ષ થઈ ગયું હતું ટ્રેનિંગને, તો હર્નિયા, એપેન્ડિક્સ, ગોલબ્લેડર, જે સર્જરી હું ભૂલી ગયેલો એ તો હું પાછળ છોડીને આવેલો જનરલ સર્જરીમાં. અને જે ઓલરેડી ટ્રેનિંગ, યુઆરએસ, પીસીએનએલ, જે સર્જરીસમાં હું તાલીમ લઈ રહ્યો હતો એના કોર્સ માટે મારી એલિજિબિલિટી ક્વેશ્ચનેબલ હતી. અને મને હજી યાદ છે દિવસ 5 સપ્ટેમ્બર 2011, જ્યારે અમારા પૂનાના ઘરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન, હાઈએસ્ટ ઓથોરિટી દિલ્હીમાંથી મને કાગળ આપવામાં આવ્યો એન્ડ દેટ વોઝ ધ રિજેક્શન લેટર. કે વીકલી યાતનાનો ખ્યાલ છે. પછી શું કરવું, ક્યાં જવું? આઈ થિંક ટીચર્સ ડે હતો. શિક્ષક દિનના દિવસે એક એવો વિદ્યાર્થી જેને એજ્યુકેશન સિસ્ટમમાં ભરપૂર ભરોસો છે, જેણે બાળપણથી શિક્ષણને પૂજ્યું છે, એની સાથે આવો વિશ્વાસઘાત થવાનું કોઈ જ કારણ નહોતું. ત્યારે મનમોહન સિંહ પીએમ હતા અને ગુલામ નબી આઝાદ હેલ્થ મિનિસ્ટર હતા. તો ખૂબ બધા પોલિટિકલ કનેક્શન્સ લગાડ્યા. રાહુલ ગાંધીને કરેલો મેલ હજી મારી પાસે પડ્યો છે કે એક વિદ્યાર્થીને અન્યાય થઈ રહ્યો છે, એના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પણ અલ્ટિમેટલી જિંદગીના કેટલાક સંજોગો એવા હોય છે જેમાં તમે કશું જ કરી શકતા નથી. અને મારા માટે એક એવો જ તબક્કો હતો. તો હવે ક્યાં જવું?
આ કોર્સ માટે હું એલિજિબલ નથી, પેલો કોર્સ મેં છોડી દીધો છે, તો હું એક એવા મજદાર વચ્ચેના મધ્યબિંદુ પર હતો કે જ્યાંથી મને ચારે તરફ નિરાશા અને અંધકાર દેખાઈ રહ્યો હતો. અને ફાઇનલી 1.5 વર્ષની ઓફિશિયલ ટ્રેનિંગ પછી મેં હોસ્પિટલ જવાનું છોડી દીધું, કારણ કે કોઈ અર્થ જ નહોતો. જો મને ડિગ્રી જ નથી મળવાની, મને એ લોકો એક્ઝામમાં અપીયર જ થવા નથી દેતા, તો આ તાલીમનો શું અર્થ છે?